ગુજરાતીમાં એક કહેવત છે, ઘરડા વગર ગાડા પાછા ન વળે. આ કહેવત કઈ રીતે પડી તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. આ વાત છે ખૂબ જૂના જમાનાની. તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી. એક હરોળમાં લગભગ 70 થી 80 બળદગાડાની લગાર લઈને વરરાજો પરણવા જતો. ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે. 4 થી 5 દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાન ગતિ કરે, પછી રંગે ચંગે વિદાય કરે. હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી. જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં બોલવાનું થયું. એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું. મારા લગ્નની જાનમાં એક પણ ઘરડો માણસ નહીં જોઈએ, કેવળ યુવાનોને જ આવવાની છૂટ. હવે વરરાજાનું જ ફરમાન હોય તો માનવું તો પડે જ, કેમ કે લગ્ન પણ તો એના જ છે ને. બધા યુવાનો લગ્નમાં જવા તૈયાર થવા લાગ્યા. બળદગાડા તૈયાર થવા લાગ્યા. આમ જાનમાં જવા માટે સૌ તૈયાર થયા. તે દરમિયાન એક ભાઈને માં ન હતી, માત્ર પિતા જ હતા. તે પિતા સાથે ઘરે જ રોકાવા માંગતો હતો, પરંતુ તેના પિતાએ કહ્યું, બેટા તું જા, ગાડું તૈયાર કર, હું પણ સંતાઈને તારી સાથે આવીશ, જેથી તારો શોખ પણ પૂરો થાય અને મને એકલા અહીં મૂકી જવાનો તને અફસોસ પણ નહીં થાય. આખી જાનમાં માત્ર યુવાનો જ હતા. પેલા ભાઈના પિતા પણ છુપાઈને ગાડામાં બેસી ગયા. કોઈને ખબર ના પડે તેમ અસંગ ચાલ્યો. કન્યા પક્ષના લોકોએ ખૂબ સરસ રીતે આગતા સ્વાગતા કરી. પરંતુ જ્યારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો, ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું. 4 દિવસની રસમો પૂર્ણ થયા બાદ કન્યા વિદાયનો સમય થયો. કન્યા પક્ષના લોકોને વર પક્ષની પરીક્ષા લેવાનું મન થયું. એટલે તેમણે એક શરત મૂકી, અમારી કન્યાની ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે લોકો ઘીથી ભરી દેશો. વરપક્ષના લોકો બધા ચિંતાતુર થઈ ગયા. ભલા કૂવો ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી? બધા યુવાનો એક જગ્યાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવા માંડ્યા. હવે કરવું શું? ઘણા લાંબા વિચારને અંતે પણ તેમને ઉકેલ ના મળ્યો. જો આ શરત પૂર્ણ ના કરે તો કન્યા પિતૃગૃહે જ રહી જાય, જાન સાથે આવે નહીં. જો આવું થાય તો વરરાજાની આસપાસના 100 ગામોમાં ઇજ્જત કોડીની થઈ જાય. એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં. આખરે કંઈ જ ના સૂઝતા તેમણે કન્યા પક્ષના લોકોને કહ્યું, કંઈક ઉપાય થઈ શકે ખરો? હા, થઈ શકે ને. તમે તમારા ગાડા અહીં જ મૂકી જાઓ અને ચાલતા જાઓ, હારી ગયાની નિશાની રૂપે. તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપીશું. આ શરત તો કોઈ કાળે મંજૂર કરી શકાય એમ ન હતી. સૌ યુવાનો ઘી એકત્ર કરવા માટે શું શું થઈ શકે એ વિશે વિચારવા લાગ્યા. આ દરમિયાન પેલો યુવાન જે પોતાના પિતાને સંતાડીને સાથે લાવ્યો હતો એ પણ ચિંતાતુર દેખાતા પિતાએ તેને પૂછ્યું,